જય હિન્દ મિત્રો, હું નીતિન સર આપ તમામનું સ્વાગત કરું છું સીએમ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર કે જ્યાં આપણે ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી વિવિધ પ્રવેશ પરીક્ષા અને સ્કોલરશિપ પરીક્ષાઓની તૈયારી કરીએ છીએ. જે અંતર્ગત હાલ જે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સાધના જે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે જાહેર થઈ છે તેની આપણે તૈયારીની સિરીઝ ચાલુ કરેલી છે, જેમાં આપણે પૂછાઈ શકે તેવા એમસીક્યુ બરોબર, એમાં આપણે સામાજિક વિજ્ઞાન અને ગણિતની બંને વિષયની સિરીઝ ચાલુ કરેલી છે. તો જો તમે તે જૂના વિડીયો ના જોયા તો અહીંયા ઉપર આઈ બટન ઉપર મૂકીશ, ત્યાંથી તમે જોઈ શકો છો. જેમાં આજે આપણે ગણિતમાં જોવાના છીએ ચેપ્ટર નંબર 4 કે ભાઈ માહિતીનું નિયમન, એનો ભાગ 2 બરોબર. એનો ભાગ બીજો આપણે જોવાનો છે. આની પહેલા ભાગ 1 અપલોડ કરેલું છે, જો તે ન જોયું હોય તો જે જોઈ લેજો. તેમાં આપણે તમામ આલેખની માહિતી અપલોડ કરેલી છે કે આલેખ વિશે લંબાલેખ, દ્વિલંબાલેખ, પાઈ ચાર્ટ એની માહિતી કરેલી છે બરોબર. આજે તેમાંનું બીજો એક વસ્તુ કે સંભાવના બરોબર, એ ચેપ્ટરમાં તમને સંભાવના વિશે કહેલું છે. તો સંભાવના વિશે આપણે જોઈએ, તેના આપણે પાછલા વર્ષમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો અને પૂછાઈ શકે તેવા પ્રશ્નો અને તેની પહેલા આપણે સમજૂતી મેળવીને આગળ વધીશું બરોબર. તો વધુ સમય ન બગાડતા આપણે સીધું શરૂ કરીએ આજનું આપણું ચેપ્ટર બરોબર. હવે સંભાવના એટલે શું? તો કે ભાઈ કોઈ વસ્તુ થવાની શક્યતા હોય બરોબર. જેમ કે આપણે આગાહી આવે કે ભાઈ વરસાદ પડશે બરોબર, તો પડે પણ ને ન પણ પડે, તો એના માટે શું છે? સંભાવના છે બરોબર. એટલે કોઈ ઘટના કે કોઈ ચોક્કસ વસ્તુ થવાની છે કે નથી થવાની એના ઉપર આખે આખું રહેલું છે બરોબર. તો અહીંયા આપણે સંભાવનાની વ્યાખ્યા આપણે આપેલી છે, કોઈ પણ ઘટના બનવાની કે થવાની શક્યતા હોય એટલે સંભાવના બરોબર. આમાં થવાની શક્યતા હોય બરોબર, તો એને શું કહેશું? તો કે ભાઈ સંભાવના કહેશું બરોબર. હવે સમસંભાવી શક્યતા બરોબર. હવે સમસંભાવી એટલે તો કે ભાઈ શું કે ભાઈ ઘટનાને અનુકૂળ ઘટકો ઉદ્ભવવાની શક્યતા સમાન હોય બરોબર. હવે ઉદ્ભવવાની જે શક્યતાઓ છે સમાન હોય અને તેને સમસંભાવની શક્યતાઓ કહે છે બરોબર. હવે જે એના ઘટકો છે એને અનુકૂળ થવાના જે ઘટકો છે એની શક્યતાઓ કેવી સમાન હોય તો એને આપણે સમસંભાવી શક્યતાઓ કહીએ છીએ, સંભાવના કહીએ છીએ બરોબર. એમાં શું થશે? તો કે ભાઈ આપણે ઉદાહરણમાં લઈએ કે ભાઈ સમતોલ પાસા પર મળતો પૂર્ણાંક 1 થી 6 માટે કોઈ પણ પૂર્ણાંક પ્રાપ્ત થવાની શક્યતા બરોબર એક સમાન હોય બરોબર. હવે મેં પાસો લીધો બરોબર, મેં જે આપણે લુડોમાં વાપરતા પાસો છે, આપણે પાસો લીધો એને મેં ફેંક્યો બરોબર. તો એના ઉપર 1 થી 6 અંકિત હોય બરોબર. તો કોઈક તો એક આવશે, નહીં તો 2 આવશે, 2 નહીં આવશે તો 3 આવશે, 3 નહીં આવશે તો 6 આવશે. ગમે આવવાની શક્યતા તો થશે ને, એને આપણે કેવી કહેવાય? સમસંભાવી શક્યતા કહીશું બરોબર. 1 થી 6 ની વચ્ચે કઈ પણ આવી શકે બરોબર. એવી રીતના હું સિક્કો ઉછાળું બરોબર અને મને કાંટો મળે એટલે કે હેડ મળે અથવા તો ટેલ મળે બરોબર. એટલે કે કાંટો મળે અથવા તો છાપો મળે બરોબર. તો એ પણ સમસંભાવી, કાં તો એ મળશે તો કાં તો બી મળશે બરોબર. એટલે કોઈ પણ એક પરિણામ મને મળશે બરોબર. હવે આવી ઘટનાઓને આપણે કેવી કહેશું? તો કે ભાઈ સમસંભાવી શક્યતાઓ બરોબર. હવે આપણે ઘટના જોઈએ બરોબર. ઘટના તો કે ભાઈ દરેક પ્રયોગમાં બનતી શક્યતાઓને ઘટના કહે છે બરોબર. જે દરેક આપણે પ્રયત્ન કર્યો બરોબર, મેં પાસો ઉલાડ્યો કે મેં સિક્કો ઉલાડ્યો બરોબર, હેડ આવ્યો કે ટેલ આવ્યો કે છાપ આવી કે કાટ આવી, એ શું છે? સંભાવના છે બરોબર. તો હેડ આવે તો પણ એ ઘટના થશે, ટેલ આવે તો પણ એને આપણે ઘટના કહી શકીએ બરોબર. પછી પાસો ઉલાડીએ તો 1 આવે એ પણ ઘટના છે, 6 આવે એ પણ ઘટના છે, સંખ્યા પૂર્ણાંક સંખ્યા હોય એ બે એકી સંખ્યા હોય એ પણ એક ઘટના થશે, બેકી સંખ્યા હોય એ પણ એક ઘટના છે બરોબર. તો એવી રીતના આપણે અલગ અલગ ઘટનાઓ બની શકે બરોબર. તો આગળ આપણે જોઈએ શું કીધું? તો ભાઈ ચોક્કસ ઘટના બરોબર. હવે ચોક્કસ ઘટના એટલે શું? કઈ થવાની જ છે બરોબર. જેમ કે હું એમ કહું કે ભાઈ તમે સારું વાંચશો તો તમે પરીક્ષામાં પાસ થશો બરોબર. તો આ કન્ફર્મ છે કે ભાઈ તમે સારું વાંચશો એટલે તમારી પાસ થવાની શક્યતા થઈ જશે બરોબર. અને પર્ટિક્યુલર કેટલા માર્ક્સે પાસ થશો તો એ પછી સંભાવના અલગ થઈ જશે, પણ પાસ થવાની સંભાવના અહીંયા આપણે કન્સિડર કરી શકીએ બરોબર. એવી રીતના હું એમ કહું કે આપણે જો અહીંયા આપણે લીધેલી છે બરોબર, સૂર્ય પૂર્વમાં ઉગે છે બરોબર. સૂર્ય જે છે પૂર્વમાં ઉગે છે એ શું છે? તો ભાઈ ચોક્કસ ઘટના છે, એક જ હોવાની બરોબર. તો કે ભાઈ એમાં કોઈ બેમત નથી. એવી રીતના સૂર્ય પશ્ચિમમાં આથમે છે તો એ પણ આપણી ચોક્કસ ઘટના છે. એવી રીતના આપણે બીજી કોઈ વાત કરીએ તો કે ભાઈ કોઈ એવી તમે ઘટના લઈ શકો કે જે થવાની 110% એટલે 100% ગેરંટી, એના માટે આપણે શું થશે? તો કે ભાઈ આપણી ચોક્કસ ઘટના થશે બરોબર. હવે અશક્ય ઘટના બરોબર, તો એ ઘટના થવાની જ ન હોય, એ ઘટના થવાની જ ન હોય. કેવી થશે? અશક્ય ઘટના બરોબર. જેમ કે તમે લઈ લ્યો કે ભાઈ સૂર્ય પશ્ચિમમાં ઉગે છે તો નથી થવાનું બરોબર. એ બધું શું થશે? તો કે ભાઈ એ આપણી અશક્ય ઘટના થઈ જશે બરોબર. હવે તો કે ભાઈ એને આપણે કેના વડે 0 દર્શાવતું? તો કે ભાઈ એને આપણે 0 ઉપર દર્શાવશું બરોબર. હવે અહીંયા એક મહત્વનો પ્રશ્ન નીકળે કે ઘટનાનો સંભાવના, ઘટના નહીં પણ સંભાવનાનો જવાબ હર હંમેશા 0 થી 1 ની વચ્ચે આવે
બરોબર. જો થવાનું જોઈએ તો 1 આવે ને ન થવાનું હોય તો 0 આવે. બરોબર. માઇનસમાં કોઈ દિવસ જતી નથી. બરોબર. એટલે આ વસ્તુ તમારે અહીંયા યાદ રાખવાની છે કે ચોક્કસ ઘટના એટલે થવાની છે, કોઈ પણ કાળે થવાની છે. બરોબર. પછી આ જે થાય કે કોઈ એક ઓલામાં બરોબર સૂર્ય પૂર્વમાં ઉગે છે તો કન્ફર્મ જ થવાનું છે. બરોબર. તો કે આપણે એમ કહીએ કે માનવી મૃત્યુ નિશ્ચિત છે. બરોબર. તો એ જો માનવી મરવાનો જ છે, 2-5 વર્ષ મોડો કે 2-5 વર્ષ મેલો. બરોબર. તો એ શું થશે? ચોક્કસ ઘટના થઈ જશે. બરોબર. તો એ શું થશે? માનવી અમર નથી તો એ પણ ચોક્કસ ઘટના નથી. બરોબર. એ શક્ય ઘટના છે. કોઈ માનવી અમર નથી તો શું આવશે? 0 આવશે. એટલે જો શક્યતા ઘટના થવાની જ હોય કન્ફર્મ હોય તો 1, ઘટના થવાની જ ન હોય એ પણ કન્ફર્મ હોય તો 0. બરોબર. એટલે આપણે કહી શકીએ કે જે સંભાવના જેનો જવાબ હર હંમેશા 0 થી 1 ની વચ્ચે આવે છે. બરોબર. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ભાઈ મૂળભૂત ઘટનાઓ. તો કે ભાઈ પ્રાથમિક ઘટના જેને આપણે કહીએ છીએ. બરોબર. હવે યાદચ્છિક પ્રયોગ એટલે આપણે કોઈ પણ પ્રયોગ લઈ લીધો. બરોબર. આપણે એનો કોઈ આપણને જવાબ ખબર ન હોય કે શું આવશે. દાખલા તરીકે હું પાસો લઉં. બરોબર. તો પાસાનો કોઈ પણ જવાબ આવી શકે. એક કન્ફર્મ નથી કે ભાઈ 2 જ આવે કે 5 આવે, પણ 1 થી 6 માંથી કોઈ પણ આવી શકે. બરોબર. તો એ શું થશે? તો કે ભાઈ યાદચ્છિક ઘટના થશે. આપણે એમને લીધું ને ચલાવી કાઢ્યું. બરોબર. તો યાદચ્છિક પ્રયોગના શક્ય પરિણામોની પ્રાથમિક કે મૂળભૂત ઘટનાઓ કહે છે. બરોબર. હવે મેં આપણે અહીંયા જે ઉદાહરણ લીધો છે એ જ લઈએ તો સમતોલ પાછો ઉછળતા હેડ અને ટેલ મળે. એની પ્રાથમિક બે મૂળભૂત ઘટનાઓ છે. બરોબર. કા આપણને હેડ મળે, કા આપણને છાપ મળે, કા આપણને કાટ મળે. બરોબર. તો એ વસ્તુ આપણે સમજશું. બરોબર. તો એને આપણે શું કહીશું? તો પ્રાથમિક ઘટના. બંનેમાંથી કોઈ એક ઘટના તો થશે. બરોબર. હવે ઘટનાની સંભાવના શોધવાનું સૂત્ર. બરોબર. તો ઘટનાને અનુકૂળ ઘટકો. બરોબર. ઘટનાને અનુકૂળ ઘટકો. બરોબર. વધારે ચર્ચા આપણે કરશું. બરોબર. જયારે આપણે પત્તાની છે. બરોબર. એના પછી આપણે શું કહેવાય પાસાનું જોશું. બરોબર. એમાં શું થશે? અનુકૂળ ઘટકો. બરોબર. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ કોઈ એક સિક્કો ઉલાડું અને મને હેડ આવે. બરોબર. તો હેડ આવવાનું તો કે ભાઈ હું એક વખત ઉડાડું તો કા હેડ આવે કા ટેલ આવે. તો મારે એક તો એની શક્યતા. બરોબર. કુલ શક્યતા કેટલી? તો કે ભાઈ એની 2 થાય. બરોબર. કુલ પરિણામો એના કેટલા થશે? તો કે ભાઈ કુલ પરિણામો એના 2 થશે કે ભાઈ કા હેડ આવે કા ટેલ આવે. મેં હેડ પસંદ કરેલું છે. મેં એમ કીધું કે ભાઈ હેડ આવશે તો એની 1 છે. તો આની સંભાવના શું થશે? 1/2. બરોબર. એટલે સાનુકૂળ પરિણામો અથવા તો અનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. બરોબર. જેને આપણે કોઈ પણ ઘટના A. બરોબર. પ્રોબેબિલિટી ઓફ A. બરોબર. આને શું વચાશે? પ્રોબેબિલિટી ઓફ A R/n. બરોબર. અથવા તો તમે આ પણ યાદ રાખી શકો છો. બરોબર. મેં તમને કીધું એમ કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0 થી 1 ની વચ્ચે હશે. બરોબર. કોઈ પણ ઘટના જે બનશે એની સંભાવના 0 થી ઓછી નહીં હશે અને 1 થી ઉપર નહીં હશે. બરોબર. ચાલો આગળ આપણે જોઈએ હવે સિક્કા. બરોબર. તો આમાં તમને નિયર અબાઉટ એમ સમજો ને કે 1, 2, 3. હા, 3 પ્રકારના પ્રશ્નો પૂછાશે. બરોબર. હા, 3 જ કન્ફર્મ. બરોબર. એક તો આપણને ટોસ એટલે કે છાપો અથવા કાંટો એટલે કે સિક્કાવાળા પ્રશ્ન આપણને આવશે. 1 સિક્કો ઉલાડે, 2 સિક્કો ઉલાડે, મહત્તમ 3 સિક્કા જ ઉલાડે. બરોબર. એમાં પણ 3 સિક્કા સુધીના જ પૂછશે. બરોબર. આનું શું કહેવાય 2 સિક્કા સુધીના પૂછેલા છે એટલે 3 થી ઉપર નહીં જશે. બરોબર. 4 જવા માટે બહુ ટાઈમ લાગશે. બરોબર. એના પછી પાસો. બરોબર. પાસામાં જાજી બધી ઘટના બની શકે. બરોબર. જે હેડ અને ટેલ એટલે કે સિક્કા કરતા પાસામાં વધારે ઘટનાઓ બની શકે. બરોબર. અને એક આવે છે પત્તા. બરોબર. જે કાઇટ એટલે કે આપણે જે પત્તા રમીએ છીએ 52 પાના એ આપણે આવે છે. બરોબર. તો એ શું છે? તો કે ભાઈ એ પાસા કરતા પણ એમાં શક્યતાઓ જાજી બધી રહેલી છે. બરોબર. અને આ વિજ્ઞાન તમે જો 11-12 કોમર્સ કરશો ને તો તમને કહેશે કે ભાઈ આ ગણિત જે છે ને એ જુગારીયાઓનું ગણિત કહેવાય. બરોબર. આને શું કહેવાય? તો કે ભાઈ જુગારી ગણિત કહેવાય. બરોબર. અને આ લોકો જુગારીયાઓએ આ આખી સંભાવના ઉભી કરેલી છે. કારણ કે એ લોકો રમવા જતા બરોબર મોટી મોટી જગ્યાઓ ઉપર તો કે જીતનાની શક્યતા. બરોબર. અંતે તો એ લોકોને જીત જ મેળવવી એટલે જીતવાની શક્યતા કેટલી રહેલી છે એ બાબતને હતું. એટલે આને જુગારીયાનું ગણિત પણ કહેવામાં આવે છે. બરોબર. પર્ટિક્યુલરલી ક્યાંય લખેલું તો પણ નથી, પણ તમે 11-12 કરશો ને એમાં સ્ટેટિસ્ટિકમાં તમને ચોખોટમાં કીધેલું આ જે વિજ્ઞાન છે ને એ જે પત્તા રમતા હોય બરોબર એ લોકો દ્વારા વિકસાવેલું કરેલું છે. બરોબર. હવે શું કીધું? તો કે ભાઈ સિક્કાઓ ઉછાળતા મળતા પરિણામની શક્યતા 2n² સ્વરૂપે હોય છે. બરોબર. હવે આના વિશે આપણે સમજીએ. બરોબર. 2n² સ્વરૂપે એટલે શું? બરોબર. એટલે શું થશે કે ભાઈ દાખલા તરીકે હું એક સિક્કો ઉછાળું. બરોબર. તો એની ઘટના કેટલી બને? એની સંભાવના એની ઘટના કેટલી બને? 2 મને. કાં તો કે ભાઈ હેડ મળે કાં મને ટેલ મળે. બરોબર. કાં મને હેડ મળે કાં મને ટેલ મળે. એટલે શું થયું? તો કે ભાઈ 2 સંભાવના અને એક વખત મેં સિક્કો ઉલાડ્યો તો અમે ઘાતમાં n લઈ લીધી તો મને શું આવશે? તો કે ભાઈ 2 જવાબ આવશે. હવે એવી રીતના અહીંયા જો મેં કર્યું છે બરોબર 2 સિક્કા ઉડાડવામાં આવે તો કે ભાઈ 2 સિક્કા 2 મને પરિણામ મળે. એવા કેટલા 2 સિક્કા છે? તો 2 નો વર્ગ કેટલો થશે? 4 થશે. તો મને 4 સંભાવના મળે.
બરોબર. કા મને બંનેમાં હેડ હેડ મળે, કા બંનેમાં મને ટેલ ટેલ મળે, કા મને એકમાં હેડ મળે એકમાં ટેલ મળે, કા મને એકમાં ટેલ મળે એકમાં હેડ મળે. બરોબર. આયા મેં ચારે ચાર. બરોબર. આ એક ઘટના, આ બીજી ઘટના, આ ત્રીજી ઘટના અને આ ચોથી ઘટના. બરોબર. એવી રીતના થશે. બરોબર. તો અહીંયા મને પ્રશ્ન એમ પૂછી કાઢે કે ભાઈ બે સિક્કા ઉછાળવામાં આવે, બે સમતોલ સિક્કા ઉછાળવામાં આવે અને એક સિક્કા ઉપર હેડ અને બીજા સિક્કા ઉપર ટેલ આવે તેની સંભાવના કેટલી. બરોબર. તો એક સિક્કા ઉપર હેડ અને એક સિક્કા ઉપર ટેલ, તમારે આવે કેટલી શક્યતા બને? તો કે ભાઈ અમારી પાસે બે શક્યતા બને. બરોબર. હેડ ટેલ અથવા તો ટેલ હેડ. બરોબર. એટલે મારી સંભાવના તો કે ભાઈ સાનુકૂળ પરિણામ કેટલા? તો કે ભાઈ સાનુકૂળ પરિણામ 2. કુલ પરિણામ કેટલા? તો કે ભાઈ કુલ પરિણામ 4. તો શું થશે? 2 દુ 4. એટલે મારો જવાબ 2 આવે. બરોબર. પણ મને એમ સવાલ પૂછી નાખે કે ભાઈ છાપ આવે કે ટેલ આવે એની સંભાવના કેટલી? બરોબર. તો ટેલ આવે તો શું? તો કે ભાઈ બંને સિક્કા ઉપર ટેલ આવે તો અહીંયા કેટલી? તો કે ભાઈ એક જ આપણી અનુકૂળ પરિણામ, સાનુકૂળ પરિણામ આપણા કેટલા છે? એક જ છે. એટલે શું થશે? તો કે ભાઈ 1 કુલ પરિણામ તો કે ભાઈ 4. એટલે શું થશે? 1/4. બરોબર. તો આ વસ્તુ તમારે સમજવાની છે. બરોબર. તમને પૂછી લે કે ભાઈ 4 સિક્કા ઉડાડવાના છે. બરોબર. 4 સિક્કા આપણે ઉડાડવાના છે. એના માટે આપણે જોઈ લઈએ કે ભાઈ કેવી રીતના. એક જ મિનિટ. ચાલો. 4 સિક્કા ઉડાડવાના હોય તો કે ભાઈ મને એક સિક્કોનું મેં તમને કીધું કે ભાઈ n 2 ની n ઘાત. બરોબર. કુલ પરિણામ મારા 2 મળશે. એક સિક્કો ઉછાળું તો શું થશે? એક સિક્કે આ n બરાબર શું લેવાની? તો કે ભાઈ ઓલાની સિક્કાની સંખ્યા. બરોબર. સિક્કાની સંખ્યા. બરોબર. તો મેં એક સિક્કો ઉલાડું તો મને કેટલા પરિણામ મળે? તો કે ભાઈ 2 ની 1 ઘાત એટલે 2. બરોબર. હું 2 સિક્કા ઉલાડું. કેટલા? તો કે ભાઈ 2 સિક્કા ઉલાડું તો મને કેટલા મળશે? તો કે ભાઈ 2 ની 2 ઘાત એટલે 2 દુ 4. એવી રીતના મને 6 સિક્કા કહી દઈ તો કે 6 સિક્કા એટલે મારે શું કરવું? તો કે 2 ની 6 ઘાત કરી નાખું તો શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. બરોબર. 1 2 3 4 5 6. એટલે શું થશે? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 ને 32 દુ 64. એટલે મારો જવાબ કેટલો આવે? 64 આવે. બરોબર. ત્યાં પછી તમારે એવી રીતના નહીં કે ભાઈ હું લખી નાખું. બરોબર. 6 સિક્કા તમે લખશો ને તો ભૂલી જાઓ કેટલા ઓલા આવે. એટલે તમારે આ સૂત્ર યાદ રાખવાનું થશે. બરોબર. એટલે એને અનુરૂપ તમારે જેટલા સિક્કા પૂછી લેશે. બરોબર. મહત્તમ 2 ના પૂછેલા છે, 3 ના કરવા હોય તો પણ થઈ જશે. શું થશે? તો ભાઈ પરિણામ 2 મળે. બરોબર. સિક્કા કેટલા? n. તો n બરાબર અહીંયા 3 મૂકી દઉં તો શું થશે? 2 ની 3 ઘાત એટલે શું થશે? 2 દુ 4 દુ 8. એટલે મારો જવાબ કેટલો આવશે? 8 આવી જશે. બરોબર. તો એવી રીતના તમારે દાખલો ગણવાનો થશે. બરોબર. તો ત્યારબાદ હવે આપણે પાસામાં આગળ વધીએ. બરોબર. શું કહેવાનું? પાસામાં. બરોબર. હવે પાસામાં કુલ પરિણામ કેટલા મળે? તો કે ભાઈ 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે. બરોબર. આ 6 પરિણામ આવી શકે. આમાં 0 આવી શકે. તો કે ભાઈ આ અશક્ય પરિણામ છે. આ શું છે? તો કે ભાઈ અશક્ય સંભાવના અથવા અશક્ય પરિણામ. બરોબર. જે તમે કહો એ વસ્તુ છે. બરોબર. અથવા તો પરિણામ કરતા પણ હું એમ કહીશ કે આ શું છે? અશક્ય ઘટના છે. બરોબર. હવે આમાં 7 આવી શકે. તો કે ભાઈ આ 7 પણ કેવી છે? તો કે ભાઈ અશક્ય ઘટના છે. બરોબર. એટલે આમાં તમારે એવો પ્રશ્ન જો પૂછાઈ જાય તો તમે જોવાનું જ નથી. શું આવે? અશક્ય ઘટના જ થશે. એટલે એ વસ્તુ તમારે નોટ ડાઉન કરવાની થશે. બરોબર. હવે આના પરિણામ કેટલા થશે? તો કે ભાઈ 6 પરિણામ થાય. કેટલા? તો કે ભાઈ આના પરિણામ થશે 6. 1 2 3 4 5 6. બરોબર. આવી રીતના હવે 6 પરિણામ. બરોબર. એને એની n ઘાત મૂકી દો. આની શું થશે? તો ભાઈ પાસાની સંખ્યા. શું થશે? પાસાની સંખ્યા. બરોબર. સંખ્યા. બરોબર. તો શું થશે? n ની 1 ઘાત હું કરું. બરોબર. તો પાસાની સંખ્યા 1 છે તો શું થશે? 6 પરિણામ મને મળે. બરોબર. કા 1 આવે, કા 2 આવે, કા 3 આવે, કા 4 આવે, કા 5 આવે અને કા 6 આવે. બરોબર. એવી રીતના n ની હું 2 ઘાત કરી નાખું તો શું થશે? 6 36. બરોબર. તાના 36 પરિણામ મળે. બરોબર. હવે કેવી રીતના? તો તમારે લખવા પડે. તો કે ભાઈ 1 1 મળે, પછી 1 2 મળે, 1 3 મળે, 1 4 મળે, 1 5 મળે, પછી 1 ને 6 મળે. બરોબર. એવી રીતના હવે શું થશે? તો કે ભાઈ 2 1 મળે, 3 1 મળે, પછી 4 1 મળે, પછી 5 1 મળે અને અંતે 6 1 મળે. બરોબર. તો શું થશે? આવી રીતના ઓલું થશે. અને તમને આટલું જ પૂછે છે. બરોબર. હવે તમને એ ન પૂછે કે ભાઈ કે પાસાનો સરવાળો કે 5 આવે. બરોબર. 4 ને 1 5 આવે એટલે એવા કેટલા પરિણામ મળે? એવા તમને અત્યારે પૂછતા નથી. તમે આગળ જશો ને ત્યારે તમને આ વસ્તુ આવશે. અટાણે તમને પૂછશે કે ભાઈ પૂર્ણાંક નહીં પૂછશે પણ ઓલું પૂછશે કે ભાઈ 2 નો અવયવી હોય. બરોબર. 2 નો અવયવી કેનો? તો કે ભાઈ 2 નો. તો કે ભાઈ 2 ના અવયવીમાં 3 જ પરિણામ થાય. 2 4 ને 6. આને બેકી પણ કહી શકાય. પછી આને યુગ્મ પણ કહી શકાય. બરોબર. પછી આને ઓલી સંખ્યા પણ એક બેકી, એક યુગ્મ અને એક
બેકી, યુગ્મ અને એક નામ આનું એક ત્રીજું નામ છે, અટાણ મને યાદ આવી જશે, લખી નાખો. એના સિવાય 1, 3 અને 5 બરોબર. એ કેવી છે તો કે ભાઈ એકી છે પછી અયુગ્મ છે બરોબર. એક એકી છે, એક અયુગ્મ છે. અને એના સિવાય એને કહેવાશે હા, આને કહેવાશે સમસંખ્યા અને આને કહેવાશે વિષમ બરોબર. એટલે એવી રીતના તમને પૂછી શકે બરોબર. બે આવવાની શક્યતા કેટલી તો કે બે કુલ બરોબર. એક પાસો હું ઉડાડું, યાદચ્છિક રીતે એક પાસો ઉડાડું તો બે આવવાની સંભાવના કેટલી? બે આવવાની સંભાવના તો કે ભાઈ બે આવવાની સંભાવના મારી થાય તો કે ભાઈ 1, 2, 3, 4, 5 અને 6 બરોબર. તો એક વખત આવે તો કે ભાઈ સાનુકૂળ પરિણામ 1 અથવા તો અનુકૂળ પરિણામ 1 અને કુલ પરિણામ 6 એટલે મારો જવાબ 1/6 આવે બરોબર. હવે મને એમ કે ભાઈ એક પાસો ઉલાડવામાં આવે બરોબર. એક પાસો ઉલાડવામાં આવે અને અયુગ્મ સંખ્યા આવવાની સંભાવના કેટલી? અયુગ્મ સંખ્યા આવવાની સંભાવના કેટલી? તો કે ભાઈ મને ખબર છે તો કે ભાઈ 1, 3 ને 5 આમાં 3 જ આવે બરોબર. તો શું થશે? સાનુકૂળ પરિણામ 3, કુલ પરિણામ 6 એટલે 3 એકમ 3 ને 3 2 6 એટલે 1/2 આવે બરોબર સંભાવના બરોબર. શું થશે? હા, 1/2 આવે. તો આવી રીતના તમને પ્રશ્ન પૂછશે બરોબર. અને જો તમને એમ પૂછે કે ભાઈ 3 પાસા ઉલાડવામાં આવે બરોબર, કેટલા? તો કે ભાઈ 3 પાસા તો શું થશે? 6 ની 3 ઘાત કરી નાખી એટલે 6 36 ને 36 છક તો થશે 216 બરોબર. આની ઉપર નહીં, આની ઉપર જાય તો 6 વડે ગુણીને આગળ વધી જવાનું, કશું ચિંતા કરવાની થતી નથી બરોબર. તો હવે આપણે આની વિગત અહીંયા બધી જ આપેલી છે. શું થશે તો કે ભાઈ 6 ની n સ્વરૂપે હોય છે એટલે કે ઉછળતા મૂળ પૂર્ણાંકો 1 થી 6 ની એમ કુલ 6 પરિણામ મળે બરોબર. એ બધી વસ્તુ આપણે જોઈ ગયા. અહીંયા જો મેં કીધું કે શું થશે તો કે 2 ના 36 મળે અને 3 ના 216 મળે બરોબર. આ 1, આ 2, આ 3, આ 4, 5 અને આ 6 એવી રીતના 6 જ પરિણામ આપણને મળી શકે. બે પાસા હોય તો 36 મળશે બરોબર. હવે આ વસ્તુ બરોબર. હવે આ વસ્તુમાં જો આ વસ્તુમાં એક જ મિનિટ, આપણે 1 સેકન્ડ ઓનલી બરોબર. આમાં તમારે એક વસ્તુ મૂળતઃ જોવાની થશે કે જે આપણા કામની છે બરોબર. હવે જો આમાં તમને છે ને તમે જોઈ શકો એમ બરોબર તો કે ભાઈ કેટલા કલરના પત્તા છે બરોબર. આપણે વિથ ડિટેલ જાય છે, કદાચ જો ડિટેલમાં આવી જાય તો બરોબર. તો આપણે 52 પાના હોય બરોબર, 52 પત્તા હોય એમાં 2 કલરના પત્તા હોય. કેટલા? તો કે ભાઈ 2 કલરના પત્તા હોય બરોબર. સમજો 2 કલરમાં એક કયો? એક કાળીનો હોય અને એક લાલનો હોય બરોબર. હવે કાળીના કેટલા પત્તા હોય? તો કે ભાઈ કાળીના 26 પત્તા હોય અને લાલના પણ 26 પત્તા. એવી રીતના કેટલા? તો કે 52 પત્તા થાય બરોબર. હવે હું પ્રકારની વાત કરું ને તો 4 પ્રકારના બરોબર. કેટલા? તો કે ભાઈ 4 પ્રકારના પત્તા હોય. એમાં પેલું તો કે ભાઈ પેલું હું લઈ લઉં ચરકટ બરોબર, ચરકટ. અને બીજું દિલ બરોબર. એના પછી એક તમારે થશે ફૂલી બરોબર, એક ફૂલી અને એક તમારું થશે પાન અથવા તો કાળી બરોબર. અને કાળી અથવા પાન બંને ઓલામાં અપૂર્ણ થાય બરોબર. આ બંને શું થશે તો કે ભાઈ આ બંને લાલ કલરના પત્તા છે અને આ બંને કેવા છે તો કે ભાઈ આ બંને કાળા કલરના પત્તા છે બરોબર. હવે આમાં તો કે ભાઈ અહીંયા મેં જે ફોટો મૂક્યો છે ને એમાં જોઉં બરોબર. તો આ ફૂલીના પત્તા છે, આ દિલના સોરી આ પાનના અથવા તો કાળીના પત્તા છે, આ દિલના અને આ ચરકટના બરોબર. હવે આમાં કેટલા? તો કે ભાઈ ટોટલ 26 પાનામાં સોરી 26 નહીં પણ થશે 52 પાનામાંથી બરોબર. આ 52 પાનામાંથી 13 ના 4 ભાગ પડે બરોબર. 13, 13, 13 અને 13 બરોબર. આ કેવા થશે તો કે ભાઈ આ કાળીના થશે બરોબર. આ કેવા થશે તો કે ભાઈ આ 13 ફૂલીના થશે બરોબર. આ કેવા થશે તો કે આ ચરકટના થશે અને આ કેવા થશે તો કે ભાઈ દિલના અથવા તો લાલના થશે બરોબર. અને લાલના શબ્દ તરીકે પણ પ્રયોજિત કરે છે બરોબર. હવે તો કે ભાઈ એમાં તમે જોયેલા હોય તો કે ભાઈ 1 થી 10 સુધી અંકિત હોય બરોબર. 1 થી 10 સુધી તો જો છે અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 બરોબર. અને એના પછી શું હોય તો કે ભાઈ એના પછી 3 પત્તા એવા હોય કે જેને આપણે ગલ્લો, રાણી ને રાજા બરોબર આપણે એ કહેતા હોઈએ બરોબર. તો કે ભાઈ ગલ્લો, રાણી ને રાજા બરોબર ત્રણેયમાં હોય છે. એટલે ટોટલ કેટલા થશે તો કે ભાઈ ટોટલ આપણી પાસે 4 ગલ્લા અથવા તો 4 થશે ગુલામ, તો કે ભાઈ 4 થશે ગુલામ અને 4 થશે રાણી અને 4 થશે રાજા. હા રાજા બરોબર. 4 થશે કિંગ બરોબર. તો એવી રીતના હવે આજી પાના જે છે ને આજી પાના તો કે ભાઈ ગલ્લો, રાણી અને રાજા વાળા એને છે ને મુખોટા વાળા અથવા તો
ચહેરાવાળા, બરોબર, મુખોટાવાળા, અથવા તો એક એના સિવાયનું એક નામ છે ચહેરાવાળા ને એક મોહરોવાળા, કેવી રીતના એક નામ છે, મને નામ એક ભૂલાઈ ગયું છે, બરોબર. એમાં આપણી ઓલામાં ચહેરાવાળા એ લોકો વધારે પ્રયોજિત કરે છે. એટલે ચહેરાવાળા કેટલા પત્તા થાય? તો કે ભાઈ ચહેરાવાળા ટોટલ 4 શું થશે? તો કે ભાઈ 4 ને 4 8 ને 4 12, એટલે કેટલા થશે? ચહેરાવાળા ટોટલ 12 પત્તા થશે. અને બાકીના 40, બાકીના 40 મોહરા વગરના અથવા તો ચહેરા વગરના, બરોબર. હા, મોહરા વગરના, બરોબર, મોહરો વગરના અથવા તો મોહરા વગરના. અને 12 પાના કહી શકે ચહેરા વાળા હશે, બરોબર. એટલે અહીંયા તમારે આ વસ્તુ યાદ રાખવાની થશે. તો કે ભાઈ 12 પત્તા ચહેરા વાળા, 40 પત્તા ચહેરા વગરના, બરોબર. આમાં કયા આવશે? તો કે ભાઈ 4 રાણી, 4 રાજા અને 4 ગલ્લો, બરોબર. એમાં મેં તમને કીધું એમ કે ભાઈ ફુલ્લી, બરોબર, નામ યાદ રાખવાના થશે કાળી, ચરકટ અને દિલ, બરોબર. આને તમે પાન પણ કહી શકો અને આને તમે લાલ પણ કહી શકો, બરોબર, જે રીતના તમને આપે. એટલે તમારે આટલું ધ્યાન રાખવાનું થશે. હવે તમે આમાં ગમે એ પૂછી લે, બરોબર. દાખલા તરીકે તમને ઘટના આપી દઈ, બરોબર. હું એક ઘટના બનાવી લઉં કે ભાઈ સરખી રીતે 52 પન્ના પીચેલા છે, એમાંથી એક પત્તો યાદચ્છિક રીતે લેવામાં આવે, બરોબર. એક પત્તો યાદચ્છિક રીતે લેવામાં આવે તો બાદશાહ આવવાની સંભાવના કેટલી, બરોબર. હવે મને ખબર છે કે ભાઈ 52 પરિણામ છે, બરોબર. 52 પરિણામ માંથી બાદશાહ કેટલા છે? તો કે એમાં 4 બાદશાહ છે, એટલે મારી સંભાવના કેટલી થાય? 4/2. કારણ કે હું ખેંચું, બરોબર, તો મેં એક ખેંચો તો કે કાળી નો આવે તો એ ઠીક છે, ફલી નો આવે તો એ ઠીક છે, દિલ નો આવે તો એ ઠીક છે, અને ચરકટ નો આવે તો એ ઠીક છે. મારી પાસે તો 4 ઓલા છે કે 4 માંથી કોઈ પણ એક મળી શકે, બરોબર. પણ તમને એમ કહી દઈ કે ભાઈ તમે કાળીનો, બરોબર, કાળી કરતા હું એમ કહું કે કાળા રંગનો બાદશાહ આવવાની સંભાવના, બરોબર. હવે કાળા રંગનો એટલે કે કાળા રંગના કેટલા હોય? તો કે એમાં કાળા રંગના 2 હોય, એક ફલીનો હોય ને એક કાળીનો હોય અથવા તો પાનનો હોય, બરોબર. તો શું થશે? 2 થશે અને એના છેદમાં 52 થઈ જશે, બરોબર. 2 થઈ જશે, એના છેદમાં 52 થઈ જશે. એટલે આપણી સંભાવના કેટલી આવશે? તો કે ભાઈ 1/26, બરોબર. છેદ ઉડાડવાના થશે, બરોબર. એટલે આ રીતના તમારે સમજીને કરવાનું થશે. પત્તાના મેં તમને એટલે જ કીધું હતું, એમાં જાજા બધી નીકળી ગઈ. તમને સાવ સાદામાં સાદો દાખલો પૂછવો હોય ને તો તમને આનો હેડ ટેલ વાળો એટલે કે સિક્કાનો પૂછી લઈ. થોડોક અઘરો બનાવવો હોય ને તો તમે પાસાનો પૂછી લઈને એમ તમને એમ જ કે ભાઈ આ વખતે જવાબ જ એ લોકોને નથી દેવા દેવો, કે થોડોક ટ્રિકી ક્વેશ્ચન પૂછવાય કે અલગથી પૂછવું હોય તો એ લોકો ચહેરા વાળા ને ચહેરા વગરના ને કાળીનો ને ફુલ્લીનો ને કાળા કલરનો ને લાલ કલરનો એવું કરી શકે, બરોબર. એટલે આ આટલું જ પૂછશે, એના સિવાયનું કશું આવવાનું નથી. એટલે આ વિડીયો એટલે જ મારા 2 ભાગમાં કરવાનો કોન્સેપ્ટ હતો કે ભાઈ તમે વ્યવસ્થિત રીતે સમજી શકો, બરોબર. તો હવે આપણે પ્રીવિયસ યરના ક્વેશ્ચન જોઈએ, બરોબર. હવે પ્રીવિયસ યરમાં છે ને સંભાવનાનો એક જ ક્વેશ્ચન આવ્યો છે. સંભાવનાના કેટલા? એક જ ક્વેશ્ચન આવેલો છે. તો શું છે? તો કે ભાઈ સારી રીતે ચીપેલા ગંજીફાના 52 પત્તામાંથી યાદચ્છિક રીતે એક પાનું ખેંચવામાં આવે અને બાદશાહ નીકળવાની સંભાવના કેટલી, બરોબર. બાદશાહ કાઢવાનો છે. એટલે મેં તમને કીધું હતું સાનુકૂળ પરિણામ કેટલા? તો કે ભાઈ 4 થાય. કેવી રીતના? તો કે ભાઈ આપણે જોઈ ગયા હતા તે વખતે આપણે જોઈ ગયા હતા કે ભાઈ કા એક ફલીનો હોય, કા એક કાળીનો હોય, કા એક લાલનો હોય અને કા એક ચરકટનો હોય. આપણી પાસે 4 થશે, બરોબર. એટલે સાનુકૂળ પરિણામ આપણા 4, કુલ પરિણામ તો કે ભાઈ આપણા 52. તો શું થશે? તો કે ભાઈ અહીંયા 13 ચોક ને 52 થાય, એટલે 4 4 ઉડી જાય. આપણો જવાબ કેટલો આવશે? 1/13. એટલે અહીંયા આપણો ઓપ્શન 1/13, એટલે ઓપ્શન એ સાચો પડે, બરોબર. તો આવી રીતના જ પ્રશ્નો છે, 10 12 15 જેવા પ્રશ્નો મેં આમાં ઉમેરેલા છે, જે આપણે જોઈ લઈએ, જેથી કરીને આપણે ભવિષ્યના કે ભાઈ કોઈ પણ આપણે પ્રોબ્લેમ તમને રહે નહીં, બરોબર. ચાલો, જ્યારે સિક્કાને ઉછાળવામાં આવે છે ત્યારે મળતી સંભવિત પરિણામો ક્યાં મળે, બરોબર. મેં સિક્કો ઉલાડો તો સંભવિત પરિણામ 2 મળે, કા હેડ મળે, કા ટેલ મળે, બરોબર, કા છાપ મળે, કા કાટ મળે. એટલે અહીંયા આપણો ઓપ્શન બી સાચો પડે, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, એવો પ્રયોગ જેમાં પરિણામ વિશે અગાઉથી ચોક્કસ તારણ આપી શકાતું નથી તેને શું કહે છે, બરોબર. એવો પ્રયોગ કે જેમાં પરિણામની આપણે અગાઉથી તારણ ના આપીએ કે આ જ આવશે, આપણે નક્કી કરી શકીએ નહીં, તો એ કેવી? તો કે ભાઈ મેં તમને કીધું એ કેવી પરિણામ થશે? એ યાદચ્છિક પ્રયોગ થશે, બરોબર. એમાં આપણે અગાઉથી પરિણામની તારણ ન કાઢી કે આ જ આવશે, આ આવીએ કે કા આવી કે સિક્કો ઉલાડીએ તો હેડ આવીએ કે ટેલ આવી શકે, બરોબર. ચાલો, એક પાસો ફેંકવાથી કુલ કેટલીક સંભવિત શક્યતાઓ મળી શકે, બરોબર. આપણને ખબર છે 6 હોય, 1 થી 6 હોય, એટલે 1 થી 6 માંથી 6 કાંઈ પણ મળી શકે, એટલે 6 આપણો ઓપ્શન સી સાચો પડે, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, સંભાવનાનું મૂલ્ય શોધવાનું સૂત્ર કયું છે,
બરોબર. તો જો આ બંને તો ઓમય નીકળી જશે, બરોબર, કારણ કે આપણને ખબર છે અંશ છેદમાં છે. તો કે ભાઈ કુલ શક્યતા છેદમાં ઘટતી શક્યતા, બરોબર, ઓપ્શન એ પણ ન આવે. એટલે ઘટનાની શક્યતા અને કુલ શક્યતાઓની સંખ્યા, બરોબર. જે ઘટના બનવાની છે એની શક્યતા એટલે કે સાનુકૂળ પરિણામ અને છેદમાં કુલ પરિણામ, આવી રીતના આનો જવાબ આવે. ચાલો ત્યારબાદ જોઈએ, સિક્કો ઉછાળતાના પ્રયોગમાં છાપ મળવાની સંભાવના કેટલી, બરોબર. છાપ બે આપણી પાસે પરિણામ છે, એમાંની છાપ આવી જાય એટલે 1/2 એટલે ઓપ્શન સી આપણો અહીંયા સાચો પડે, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, પાસો ફેંકવાના પ્રયોગમાં અંક 2 મળવાની સંભાવના કેટલી, બરોબર. આપણને 2 જ મેળવવાનું છે, બરોબર, 2 અંક. તો આમાંથી શું હોય તો કે ભાઈ 1 2 3 4 5 અને 6, બરોબર. આમાં 6 આ 2 એક જ વાર આવે એટલે શું થશે, સાનુકૂળ પરિણામ 1, કુલ પરિણામ 6 એટલે 1/6. એટલે આપણો અહીંયા ઓપ્શન સાચો પડશે, હા, ઓપ્શન સી, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, પ્રયોગમાં મળતી શક્યતા કે શક્યતાઓનો સમૂહ શું બનાવે છે, બરોબર. જે પ્રયોગમાં આપણને મળતી શક્યતા કે શક્યતાઓનો સમૂહ મળે ને આપણે શું કહીએ તો કે આપણે ઘટના કહીએ છીએ, બરોબર. આપણે ઘટનાની વ્યાખ્યા જોઈ ગયા છીએ, બરોબર. એટલે જ મેં થિયરીનો કોન્સેપ્ટ ભેગો લઈ લીધો કે જો તમને ક્યાંક પ્રોબ્લેમ પડતી હોય ને તો ગ્લિચ આવતો હોય ને તો નીકળી શકે, બરોબર. હવે જો શું કીધું તો કે પાસો ફેંકવાના પ્રયોગમાં યુગ્મ સંખ્યા, બરોબર, કેવી તો કે ભાઈ યુગ્મ સંખ્યા મળવાની સંભાવના કેટલી, બરોબર. તો આપણે યુગ્મ એટલે શું થશે તો કે ભાઈ યુગ્મ એટલે બેકી સંખ્યા અથવા તો સમ સંખ્યા, જે રીતે તમે સમજો એ. તો કેટલી આવે તો કે ભાઈ 2 આવે, 2 આવે, 4 આવે ને 6 આવે. સાનુકૂળ પરિણામ 3, કુલ પરિણામ 6, બરોબર. એટલે 3 એકમ 3 ને 3 દુ 6 એટલે 1/2 આપણી સંભાવના થઈ જશે. એટલે ઓપ્શન આપણો આવશે હા, ઓપ્શન બી આપણો સાચો પડે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ, જો એક થેલામાં 4 લાલ અને 2 પીળા દડા હોય, બરોબર. કેટલા તો કે ભાઈ 4 લાલ, બરોબર, 4 આપણે અહીંયા લખી નાખીએ કે ભાઈ 4 કેવા છે તો કે ભાઈ 4 લાલમ લાલ દડા છે અને 2 પીળા દડા છે. 2 કેટલા, 2 પીળા દડા છે એટલે કુલ કેટલા થશે, 6 દડા થશે, બરોબર. આ દડા ના પીળા આવે, બરોબર. અને કુલ કેટલા થશે તો કે ભાઈ કુલ આપણા થશે 6, બરોબર. આ 6 કેટલા થશે તો ભાઈ 6 આપણા કુલ દડા થશે, બરોબર. હવે લાલ દડો નીકળવાની સંભાવના કેટલી, આપણને કેવો દડો કાઢવો છે, લાલ. તો આપણી પાસે લાલ સાનુકૂળ પરિણામ કેટલા, 4, કુલ પરિણામ કેટલા તો કે ભાઈ 6. તો શું થશે, 2 દુ 4 ને 2 તેરી 6 એટલે 2/3 થાય. એટલે ઓપ્શન આપણો અહીંયા થશે, આપણો ઓપ્શન એ થઈ જશે, બરોબર. છેદ ઉડાડેલા નથી એટલે 4/6 આવે, બરોબર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, સારી રીતે ચીપેલા 52 પત્તાઓની જોડમાંથી એક પાનનું બાદશાહ હોય તેની સંભાવના કેટલી, બરોબર. એક પાનનું બાદશાહ આપણે પહેલો જ પ્રશ્ન જોઈ ગયા હતા એટલે અહીંયા શું આવશે તો કે ભાઈ 1/13 આવે, બરોબર. 4 બાદશાહ હોય ને છેદમાં 52 પન્ના એટલે શું થશે, 13 ચોક ને 52, બરોબર. આમાં તમને રાણી પૂછે ને, એક રાણી હોવાની સંભાવના પણ 1/52 જ થાય, બરોબર. પણ એમ પૂછે કે ભાઈ કાળીની રાણી, કાળા કલરની રાણી તો કેટલી થઈ જશે તો 2/26 થઈ જશે. સોરી સોરી અહીંયા 2 આવશે અને અહીંયા થઈ જશે 52, હા, એટલે અહીંયા 26 થઈ જશે. શું થઈ જશે તો કે ભાઈ 2 અને કુલ પરિણામ આપણી પાસે થઈ જશે 52, બરોબર. એટલે 2/52 એટલે 2 × 2 અને સોરી કંઈક મારી ભૂલ થાય, હા, 1/26 થઈ જશે, બરોબર. 2/26 ન થાય. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, 1 થી 10 અંકો લખેલી ચબરકીઓમાંથી 6 કરતા મોટી સંખ્યા મળે તેની સંભાવના કેટલી, બરોબર. હવે 6 કરતા મોટી, બરોબર, 6 કરતા મોટી એટલે કેટલી થાય તો કે ભાઈ 1 7 થાય, 1 8 થાય, 1 9 થાય ને 1 10 થાય. આપણી પાસે 4 સાનુકૂળ મળી ગયા, કુલ પરિણામ તો કે ભાઈ 10 જ આપણી પાસે ચબરકી છે. તો શું થશે તો કે ભાઈ 4/10 હોવા જોઈએ, અથવા તો આપણે છેદ ઉડાડીએ તો ભાઈ 2 દુ 4 અને 2 પંચા 10 એટલે શું થશે, 2 પંચમાંશ થશે. એટલે 4 દશાંશ થઈ જાય કે 2 પંચમાંશ, બરોબર. 6/10 ન આવે, 4/10 આપણો ઓપ્શન બી સાચો પડે, બરોબર. 4/10 થશે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, એક શાળામાં કુલ 5 બાળકોમાંથી 3 બાળકોને સ્પર્ધામાં ભાગ લીધો તો ભાગ ન લેનારની સંભાવના કેટલી, બરોબર. હવે કેટલા વિદ્યાર્થી હતા તો 5, ભાગ લીધો કેટલા, 3, તો ન લેનાર 2 થાય, બરોબર. હવે સાનુકૂળ પરિણામ 2 અને કુલ પરિણામ 5, તો શું થશે તો 2/5 કરો ને એટલે તમને જવાબ મળે 5ના આપણે ભાગ પાડીએ ને એટલે આપણને 0.20 મળે, બરોબર. 5ના આપણે પાડીએ એટલે 0.20 મળે એટલે 1 ભાગે 0.20 તો 2 ભાગે 0.40, બરોબર. અને નહીં ને તમે ભાગાકાર કરી શકો એટલે 0 પોઈન્ટ મૂકીને અહીંયા 0 ઉતારવું એટલે 4 5 ચોક ને 20 એટલે અહીંયા 0 થઈ જશે. એટલે ઓપ્શન આપણો સાચો પડશે ઓપ્શન એ, બરોબર. ઓપ્શન એ આપણો અહીંયા સાચો પડે, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, જે પ્રયોગમાં દરેક ઘટના બનવાની તક એક સમાન હોય તેને કેવા પરિણામો કહેવાય, બરોબર.
દરેક ઘટના બનવાની કેવી હોય તો કે ભાઈ એક સમાન ઘટના હોય. તો આપણે શરૂઆતમાં જ વ્યાખ્યા જોઈ ગયા એને કેવી કહેવાય તો કે ભાઈ એને કહેવાશે સમસંભાવી ઘટના કહેવાશે. બરોબર. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો પાસો ફેંકતા અંક 7 મળવાની સંભાવના કેટલી? બરોબર. આપણે શરૂઆતમાં ચર્ચા કરી કે ભાઈ 0 અને 7 એ કોઈ દી ન મળે એટલે અશક્ય ઘટના છે. એટલે ઓપ્શન બી આપણો અહીંયા સાચો પડશે. બરોબર. ત્યારબાદના કોઈ ઘટનાની સંભાવના હંમેશા કઈ બે સંખ્યાઓની વચ્ચે? શરૂઆતમાં ચર્ચા કરી હતી કે ભાઈ 0 થી 1 ની વચ્ચે હોય. બરોબર. કા ન હોય કા હોય. બરોબર. અને એની વચ્ચે લટકતી ક્યાંક રહેતી હોય. બરોબર. એક સિક્કાને 3 વાર ઉછાળતા કુલ પરિણામ કેટલા? તો આપણે જોઈ ગયા હતા તો કે ભાઈ 2 ની n ઘાત. n બરાબર શું થશે તો કે ભાઈ સિક્કાના સંખ્યા. બરોબર. સિક્કાની સંખ્યા તો અહીંયા 3 છે તો 2 ની 3 ઘાત તો શું થશે 2 દુ 4 દુ 8 એટલે જવાબ મારો અહીંયા 8 આવશે. એટલે ઓપ્શન ડી મારો સાચો પડશે. બરોબર. તો બસ આટલા જ પ્રશ્નો હતા કે જે તમારા માટે આઈએમપી હતા અને જે પૂછાઈ શકે એવા હતા. બરોબર. જો એના સિવાયના કોઈ પ્રશ્નમાં ડાઉટ હોય તો કમેન્ટમાં મેં તમને આની પહેલા પણ કીધેલું છે એવી રીતના તમે મને જણાવી શકો છો. આપણે પૂરેપૂરા ડાઉટ આપણે સોલ્વ કરી કાઢશું. બરોબર. જો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરવી હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને અન્ય વિડીયોની માહિતી તમને મળી શકે. તો અહીંયા મને રજા આપો. મળ્યાના પછીના વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.